નમસ્કાર અને આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ વેબસાઇટ એકચ્યુઅલી બને છે કેવી રીતે? તો આજે આપણે બસ એ જ કરવાના છીએ. એક સિમ્પલ વેબસાઇટ બનાવવાની આખી પ્રોસેસ, શરૂઆતના આઈડિયાથી લઈને એને ઇન્ટરનેટ પર લાઈવ કરવા સુધી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ઓકે, તો ચલો શરૂ કરીએ. આપણી વેબસાઇટ બનાવવા માટેનો આ એક રોડમેપ છે, એમ સમજી લો. આપણે ટોટલ 5 મુખ્ય સ્ટેપ્સમાંથી પસાર થઈશું. સૌથી પહેલાં પ્લાનિંગ, પછી એનો પાયો એટલે કે ફાઉન્ડેશન, પછી એમાં થોડી ફંક્શનાલિટી ઉમેરીશું, પછી એને લોન્ચ કરીશું અને છેલ્લે આ પછી આગળ શું કરી શકાય એ પણ જોઈશું. કોઈપણ કોડની એક લાઇન લખતા પહેલા કે પછી પેજની ડિઝાઇન વિશે વિચારતા પહેલા પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. કોઈપણ સારી વેબસાઇટ એકદમ મજબૂત પ્લાનિંગથી જ શરૂ થાય છે. અને આ જ છે આપણું પહેલું અને સૌથી અગત્યનું પગલું. તો સવાલ એ છે કે શરૂઆત કરવી ક્યાંથી? મોટાભાગના લોકો શું વિચારે છે ખબર છે? કે ચાલો ડિઝાઇનથી કે પછી કોઈ ટેકનોલોજીથી શરૂ કરીએ. પણ ના, એ સૌથી પહેલું સ્ટેપ નથી. સાચી શરૂઆત થાય છે 4 મૂળભૂત પિલર્સ એટલે કે સ્તંભો વિશે કેટલાક ખૂબ જ મહત્વના સવાલો પૂછવાથી. સૌથી પહેલો અને મુખ્ય સવાલ છે હેતુ એટલે કે પર્પઝ. આ વેબસાઇટ બનાવવાનો મુખ્ય ગોલ શું છે? આ સવાલનો જવાબ જ આપણી વેબસાઇટનો પાયો છે. શું કોઈને માહિતી આપવી છે? નવા ગ્રાહકોને આકર્ષવા છે? કે પછી ઓનલાઈન વસ્તુઓ વેચવી છે? જો હેતુ જ ક્લિયર નહીં હોય તો આગળના બધા જ નિર્ણયો ખોટા પડી શકે છે. ઓકે, હેતુ નક્કી થઈ ગયો. હવે બીજો સવાલ, ઓડિયન્સ કોણ છે? મતલબ કે આ સાઇટ કોના માટે બની રહી છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. સિમ્પલ ઉદાહરણ લઈએ, જો વેબસાઇટ વડીલો માટે હોય તો સ્વાભાવિક છે કે ફોન્ટ્સ મોટા રાખવા પડશે. અથવા તો જો આપણા યુઝર્સ એવા વિસ્તારમાં હોય જ્યાં ઇન્ટરનેટ સ્પીડ ઓછી છે તો પછી મોટી ઇમેજીસનો ઉપયોગ ટાળવો પડશે, બરાબર ને? આ બધું એક સારા યુઝર એક્સપિરિયન્સ માટે જરૂરી છે. પછી આવે છે કન્ટેન્ટ એટલે કે વિષયવસ્તુ. આ તો વેબસાઇટનો આત્મા છે એમ કહી શકાય. જે પણ માહિતી મૂકવામાં આવે એ એકદમ સાચી, કામની અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોવી જોઈએ, જેથી કરીને જે કોઈ આપણી સાઇટ પર આવે એમને જે જોઈએ છે એ ફટાફટ મળી જાય. અને ચોથો અને છેલ્લો પિલર છે માધ્યમ એટલે કે મીડિયમ. લોકો આ વેબસાઇટ ક્યાં જોવાના છે? કમ્પ્યુટર પર, સ્માર્ટફોન પર કે પછી ટેબ્લેટ પર? આજકાલ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાઇટની ડિઝાઇન એવી હોવી જોઈએ કે એ દરેક સ્ક્રીન સાઇઝ પર પરફેક્ટ દેખાય. ટેકનિકલ ભાષામાં આને રિસ્પોન્સિવ ડિઝાઇન કહેવાય છે. અને હા, એ પણ ભૂલવાનું નહીં કે એ ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા જેવા બધા જ પોપ્યુલર બ્રાઉઝર્સ પર સરખી રીતે ચાલવી જોઈએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.